વલસાડનું સેગવા ગામ કે જ્યાં નહેરના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી। આ ભ્રષ્ટાચાર ત્યારે ઉજાગર થયો જ્યારે નહેરમાં તિરાડો દેખાવા લાગી। કરોડો રૂપિયાનો ખર્ચ નહેરોના નિર્માણ માટે કરાયો અને અંતે કામમાં રહેલી ક્ષતિઓથી પાણીનો પણ વેડફાટ થયો। આ અંગે કોન્ટ્રાક્ટરને સવાલ કરતા દલીલ એવી કરાઈ કે નહેરમાં પાણી ઓછું હોવાને કારણે તિરાડો પડી રહી છે। નહેરનું જે બાંધકામ થયું છે પછી જે એ લોકોને પાણી પાવું જોઈએ એ તબક્કાવાર પાણી પાવામાં આવ્યું નથી, એના લીધે જ આ તિરાડ પડેલ છે। ક્વોલિટીમાં બી મને થોડોક ડિફરન્ટ એવું લાગે છે, કેમ કે આટલા ટૂંક સમયમાં તિરાડ પડી જાય એ બહુ સારું નહીં કહેવાય। હજુ તો એક વરસાદ બી નથી પડ્યો અને એક સિઝન બી પૂરી નથી થઈ, 15 દિવસની અંદર જ તિરાડ પડવાનું ચાલુ થઈ ગઈ છે, એટલે બહુ સારું નહીં કહેવાય। એમ ક્વોલિટીમાં અને એમાં જ્યાં એમણે ધ્યાન આપવું જોઈતું હતું। એમના તરફથી આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે જ્યાં પણ તિરાડ પડેલી હોય અમે રિનોવેશન કરી દઈશું અને જેવું હોય એવું તે પ્રમાણે કામગીરી કરીને પાછું ઓકે કરી આપીશું કહેવામાં આવ્યું છે। આ સેગવી ગામ છે અને સેગવી ગામમાંથી આ એક નહેર પસાર થાય છે જે સુરવાડા સુધી જાય છે। જે દરિયાઈ પટ્ટી છે ત્યાં સુધી પણ પાણી પહોંચી શકે તેના માટે સરકાર પૈસા તો ખર્ચે જ છે। નહેરનું જે નેટવર્ક છે એ વલસાડ તાલુકાનું ખૂબ જ સારું છે, પરંતુ જ્યારે નહેરનું નવીનીકરણ થતું હોય છે ત્યારે જે પૈસા ફાળવવામાં આવ્યા હોય છે એ યોગ્ય રીતે વપરાય એ ખૂબ જરૂરી છે। અત્યારે જે આ નહેરનું કામકાજ થયું છે, જે નહેર સુપરત તો કરી દેવામાં આવી છે, પરંતુ કેવા પ્રકારનું આ કામ થયું છે આપ જોઈ શકો છો। આ સરકારી કામકાજ જે છે એના પર પ્રશ્ન ખૂબ મોટા ઊભા થાય છે। આખા નહેરમાં તિરાડ છે। હું વધારે પ્રયત્ન એટલા માટે નથી કરતો કે એ ગાબડા જો પૂરાશે નહીં તો આ નહેર આવી જ રહેશે અને પાણીનું સીપેજ થશે। બાકી દરેક જગ્યા ઉપર આપ જોઈ શકો છો કે આ રીતે સિમેન્ટ છે કે કેમ પ્રશ્ન મોટો છે, પરંતુ જે કંઈ બી આ નીકળી રહ્યું છે એ યોગ્ય કામ નથી એવું સ્પષ્ટપણે દેખાય છે। તો બીજી તરફ સળિયા પણ બહાર છે, હશે કોઈક ટેકનિકલ કારણસર મૂક્યા હશે, પરંતુ કે પછી રહી ગયા હશે એ પ્રશ્ન તો છે જ, પરંતુ જે રીતની એ તિરાડ પડી છે એ સતત તૂટતી જાય છે અને પાણીનો ફ્લો આવશે એટલે આ તૂટી જ જશે। એવા સમયે આ કઈ રીતનું કામ થયું છે એ પ્રશ્ન મોટા છે। તંત્ર જે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે એને રોકે એ ખૂબ જરૂરી છે। ગ્રામજનો માટે ઉપરથી પૈસા ચોક્કસ આવે છે, પરંતુ એ યોગ્ય રીતે વપરાતા નથી એ પણ સ્પષ્ટ છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।